ઉપરવાસમાં વરસાદથી સુરત જિલ્લાની કીમ નદી તોફાની બની અને કાંઠા વિસ્તારમાં આવેલા તમામ ગામ અને સોસાયટીમાં અત્યારે કીમ નદીના પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। જિલ્લાના માંગરોળના મોટી નરોલી ગામ પાસેના નેશનલ હાઈવે નંબર 48 અને નીચાણવાળા વિસ્તારોમાં કીમ નદીના પાણી ફરી વળ્યા। હજુ પણ નદીના જળસ્તરમાં વધારો થવાની આશંકા હોવાથી લોકોને સલામત સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે। સુરત જિલ્લાની કીમ નદી જે હાલ તોફાની બની છે। સતત ઉપરવાસમાંથી પાણીની આવક વધુ વિગતો મેળવીએ સંવાદદાતા ઇન્દ્રમલ શાહ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। ઇન્દ્રમલ, હજુ પણ કુલ કેટલા લોકોને પરેશાની ભોગવવાનો વારો આવી રહ્યો છે અને કેટલી સોસાયટીમાં મકાનો અત્યારે પાણીમાં ગરકાવ? ઉપરવાસમાં વરસાદથી સુરત જિલ્લાની કીમ નદી તોફાની બની અને કાંઠા વિસ્તારમાં આવેલા તમામ ગામ અને સોસાયટીમાં અત્યારે કીમ નદીના પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। જિલ્લાના માંગરોળના મોટી નરોલી ગામ પાસેના નેશનલ હાઈવે નંબર 48 અને નીચાણવાળા વિસ્તારોમાં કીમ નદીના પાણી ફરી વળ્યા।